નમસ્કાર કેડીઝ ખાસ ખબર સાથે હો જયમિની સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રસ્તાના અધૂરા કામોને લઈને સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। જે સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે આવેલા સોસાયટીઓના રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર અને અધૂરી હાલતમાં હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા। જે મોટી સંખ્યામાં મહિલાઓએ અંડરબ્રિજ પાસે બેસી જઈ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાયેલી જોવા મળી હતી। જે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવી માર્ગ ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। રહીશોની એક જ માંગ છે કે વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરી હાલાકી દૂર કરવામાં આવે। જે રસ્તાના અધૂરા કામ મુદ્દે મહિલાઓ વિફરેલી જોવા મળેલી હતી। જે સત્યમ કોલોની પાસે મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો, જે અંડરબ્રિજ પાસે રસ્તો રોકાતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી। જે અધૂરા કામથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો। જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે માર્ગ ખોલાવ્યો હતો। भाई कावटिया पटेल नगरी रोड खोदो है, रोड बनावो 3 महीना थया, बनावो रोड માટે અમારું આંદોલન છે અને કચરો ઉઠાવો, કચરો ઉઠાવો, કચરો અને કચરો બધાય લઈ જાવ ત્યાંથી। કચરો અને ગટરનું પાણી આવે 3 મહિના થયા કચરાની ગાડી દક્ષાબેન રાજેશભાઈ કાવટિયા પટેલ નગરી